મિત્રો આજે મારે તમને એક બહુ જ મહત્વની વાત જણાવવાની છે કે કોઈ બિલ્ડર દ્વારા જે પ્રોમિસ કરવામાં આવ્યું હોય એ પછી પણ મિલકતનો કબજો સોંપવામાં ના આવે તો રેરામાં તમે ફરિયાદ કરી શકો, પણ ફરિયાદ કરો તો તમને વ્યાજનો દર કેટલો નક્કી થાય એ બાબતમાં આજે બહુ જ મહત્વની વાત કરવી છે. તમે એમ કહો મને 25% વ્યાજ આપી દો તો એવું થાય નહીં. એના માટે નીતિ નિયમો બનાવેલા છે અને નીતિ નિયમો મુજબ જ તમને વ્યાજ ચૂકવવામાં આવે છે. તો મિત્રો આ એક કિસ્સા ઉપરથી તમને કેટલું વ્યાજ છે આપી શકાય એ તમને કહું. વડોદરામાં એક સ્કીમ હતી જેનું નામ છે સુખધામ સિગ્નેચર. એ સુખધામ સિગ્નેચર નામની સ્કીમમાં એક જે બાયર છે એમણે ફ્લેટ લીધેલો હતો અને ફ્લેટ લીધા પછી એ લોકોએ અવેજ પણ ચૂકવી દીધું હતું અને દસ્તાવેજ પણ કરી દીધો હતો, પણ બિલ્ડર દ્વારા એ જે મિલકત છે એનો કબજો સોંપવામાં આવતો નહોતો અને કબજામાં ભારે વિલંબ કરવામાં આવ્યો હતો. એટલે રેરામાં એ લોકોએ કમ્પ્લેન કરી હતી. તો રેરામાં કમ્પ્લેન કરી હતી, આપણે અગાઉ પણ વિડીયો બનાવેલા છે કે જો બાના ખાતામાં જણાવેલી તારીખ મુજબ અથવા તો પ્રોમિસ કરેલી તારીખ મુજબ પ્રોજેક્ટ પૂરો ના કરે અને આનો મિલકતનો કબજો સોંપે નહીં તો રેરા એક્ટની કલમ 18 મુજબ તમને વ્યાજ મળવા પાત્ર છે અથવા તો તમને પૂરેપૂરી રકમ રિફંડ આપવી પડે. બે ઓપ્શન હોય છે. એટલે રેરા દ્વારા ઘણી વખત ઓપ્શન આપવામાં આવે છે કે તમારે બુકિંગ કેન્સલ કરાવીને પૈસા પાછા લેવા છે કે પછી તમારે જે પણ રકમ છે એનું વ્યાજ લેવું છે. તો વ્યાજ પણ તમે લઈ શકો છો અથવા તો પૂરેપૂરી રકમ પણ રિફંડ લઈ શકો છો. એ મિલકત ધારક ઉપર છે શું કરું. તો આ કિસ્સામાં એવું હતું કે આને બુકિંગ કેન્સલ નથી કરાયું પણ વ્યાજની માગણી કરી હતી, તો રેરા દ્વારા વ્યાજ નક્કી કરવામાં આવ્યું હતું. તો વ્યાજનો જે દર છે એ કેવી રીતે નક્કી થાય? તો વ્યાજનો દર એવી રીતે નક્કી થાય કે રેરાના જે રૂલ્સ છે એના રૂલ્સ 16/2 એ મુજબ આરબીઆઈ દ્વારા જે બેંકનો MCLR રેટ નક્કી કરવામાં આવ્યો હોય +2%, એટલે ધારો કે 9% MCLR હોય +2%, તો પછી 11% લેખે બિલ્ડરને વ્યાજ ચૂકવવું પડે. અને એ ક્યારથી વ્યાજ ચૂકવવું એ પણ રેરા દ્વારા નક્કી કરવામાં આવે. તો એ જે હુકમ થયો છે એ હુકમની સ્ક્રીનશોટ અહીંયા મૂકું છું તો તમને વધારે આઈડિયા આવશે.